જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને આજે બધું આ લોકેશન એવું જોઈને તમને લાગતું જ હશે કે ક્યાંક બહાર જ આવ્યા છીએ એમ। તો અમારે હાલીને જવાની માનતા હતી ને, તો અમે હું મારા કાકી બે જઈએ છીએ। અત્યારે તો ઘડિયાળમાં 9:30 થવા આવ્યા છે એમ, 9 વાગ્યાના તો ઘરેથી નીકળ્યા છીએ। તો અમે અહીંયા અમારા ગામમાં જ છે નાગબાઈ માનું મંદિર એમ, નાગલનેસ। તો ત્યાં જ જવું હતું ને હાલીને, તો હાલીને જઈએ છીએ। થોડુંક જ દૂર રહ્યું છે, તો હમણાં થોડીક વાર પછી પહોંચી જાઉં, પછી તમને પણ દર્શન કરાવીએ માતાજીના। અને અમારે ઘરેથી કદાચ 2 કિલોમીટર જેટલું દૂર થાય છે, કેમ કે દૂર છે એમ નાગલનેસને, બહુ સરસ મંદિર ને એવું છે। અને દર રવિવાર આવીએ ને તો ત્યાં બહુ ભીડ હોય, દર રવિવાર તો માણસો બહુ જ આવે છે। અને આમ આડે દિવસે જઈએ તો માણસો ઓછા હોય એમ, કોઈ ન હોય। બાકી તો દર રવિવારે તો આપણે આવીએ ને તો દર્શન કરવાનો વારો ન આવતો। હમણાં તો કેટલા ટાઈમથી હું નથી આવતી ને, પહેલાં તો બહુ આવતી, પણ હમણાં કંઈ ટાઈમ નથી મળ્યો એટલે કેટલા ટાઈમથી આવી નથી। તો હાલો થોડીક વારમાં પહોંચી જાઉં, પછી દર્શન કરી લઈ। જેમ ચાલીને જાય ને તો હવે ત્યાંથી દેખાય છે કે એની ધજા ને બધું મંદિરને એમ, એટલે થોડુંક દૂર છે, હજી થોડુંક તો હાલવું પડશે એમ। એટલે મેં કીધું એમ કે મારા ઘરેથી 2 કિલોમીટર થાય છે, પણ રસ્તો એટલો બધો કાંકરાવાળો ને એવો છે ને, ગારી છે એટલે વધારે વાર લાગે, નકર તો આપણે ઝડપથી પહોંચી જઈએ એમ। તો હવે જો થોડુંક જ દૂર છે ને, સામે મંદિર તો દેખાય છે, પણ હજી તો આપણે તો આમ ફરીને પછી જવાનું છે। તો જો અમે પહોંચી ગયા છીએ ને, જો આ નાગબાઈમાં અહીંયા જ પહેલેથી જેનો જૂનો થડો છે ને અહીંયા જ છે। ત્યાર પછી જો અહીં બાજુમાં થોડુંક આમ હજી થોડુંક દૂર થઈને આમ મોટું મંદિર બનાવ્યું છે ને, હવે તો જો ત્યાં જ બધા માણસો આવે ને તો ત્યાં જ આવે છે, પણ માતાજીનું જૂનું સ્થાનક છે ને અહીંયા જ છે। એટલે અમે તો પહેલેથી અહીંયા જ શ્રીફળ ને એવું વધારે આવીએ છીએ કે માતાજીનું જૂનું જે થડો છે ને અહીંયા જ છે। એટલે અમે જો દર્શન કરવા આવ્યા ને, પહેલાં જો અહીં આવતા ને તો અહીંયા જ જો પબ્લિક વધારે આવતી અને અહીંયા જ બધા બેસતા, પણ હવે તો આ નવું મંદિર ને એવું થઈ ગયું ને એટલે બધા ત્યાં જાય છે એમ। તો હાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ, શ્રીફળ વધારવાના છે, લાપસી જુવારવાની છે, તે બધું કરી લઈએ। અને મારા કાકી જો અહીંયા ઓટા ઉપર પાંદડા ને એવું હતું ને, તો એ કે હાલ હું વારી નાખું, એટલે એ જો બધું આ કચરો ને એવું એ કે વારી નાખું, તો તારે પોરો ખાવો હોય તો ખાઈ લે, પછી અમે શ્રીફળ ને એવું વધારીએ। તો જો શ્રીફળ ને આ બધું થેલીમાં છે, અને હમણાં અહીંયા છોટલા ઉતારવાનું ને એવું છે, આપણે છોટલાને ઉતાર લઈ, તો અમે કાકી ઓટો વારી લઈ। તો જો અમે શ્રીફળ વધારી લીધું છે, અને લાપસી જુવારી લીધી, દીવાને એવું બધું કરી લીધું છે। પવન તો બહુ હતો પણ વાંધો ન આવ્યો, દીવા તો થઈ ગયા છે। અને હવે અમે અહીંયા દર્શન કરી લીધા ને મંદિરે જઈએ। દર્શન કરીને મંદિરે આવી ગયા છીએ, અને મંદિર જો બહુ મોટું છે, બહારથી તો આમ બહુ મોટું દેખાય, અને અંદર જો અહીંયા નાગબાઈમાં છે અને પીઠળમાં છે એની અહીંયા મંદિર છે, હા મોટું મંદિર છે એની। તમે જો અહીંયા દર્શન કરી લીધા છે, અને હવે અમે પાછા જઈએ ઘરે। જો અત્યારે ઘડિયાળના 5:30 થઈ ગયા છે, મારે આજે સાંજની રસોઈમાં ઓળો બનાવવાનો છે। તો જો અહીંયા રીંગણા છે ને શેકી લીધા, અને ઠરી ગયા ને એટલે હું કાલે છાલ ઉતારી રીંગણાની, અને પછી આપણે રીંગણાનો ઓળો છે ને બનાવી નાખીએ। તો અહીંયા ડુંગળી ટમેટું એવું સુધારીને તૈયાર કરી લીધું છે, અને હવે આપણે જો ઓળો બનાવી નાખીએ। લસણવાળી ચટણી ખાંડી લીધી છે, ને રસોઈ તો અમારે વહેલી જ હોય, એટલે વહેલું જ રસોઈ વળગી જવાનું હોય। તો એક તો 5:30 થઈ ગયા, નહીં તો હું 5 થાય ત્યાં રસોઈએ વળગી જાઉં છું। અને મીસુબેન જો સ્કૂલેથી આવી, અને પછી હમણાં 2 દિવસથી એની ટ્યુશન રાખ્યું છે, એટલે ટ્યુશનમાં જાય છે। તો અત્યારે જો આપણી સ્કૂલેથી આવીને હમણાં 4:30 થાય ને સ્કૂલેથી આવી જાય છે, પછી આવીને નાસ્તો ને એવું કરીએ, કપડાં બદલાઈ લઈએ, પછી જઈશે ટ્યુશનમાં। એટલે એ વહી ગઈ છે ટ્યુશનમાં, અને હું મારે રસોઈનું એવું કામ કરી લઉં, મારે રસોઈ બની જાય ને ત્યાં મીસુબેન આવી જાય, 1 કલાક ટ્યુશનમાં જાય છે। ચાલો હવે આપણે ઓરો વઘારી નાખીએ। અને શિયાળામાં તો ઓરો અને બાજરાના રોટલા ખાવાની મજા આવે એમ, પણ અત્યારે તો ઓરો થાય ને એમાં બહુ રીંગણા તો કંઈ ખાસ આવતા નથી। હજી તો શિયાળો બેસી ગયો છે, પણ એટલા બધા જેમ મસ્ત કેમ શિયાળામાં દર વખતે આવે એવા રીંગણા તો નથી આવતા। તો આજે હું કાલે કેટલા ટાઈમથી બનાવ્યો નથી, તો ઓરો બનાવી લઉં। એટલે હાલ આપણે ઓરો અને બાજરાના રોટલા બનાવી નાખીએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં। જો આજે તો જેમ આવી જ નથી ને, મમ્મીએ ઓરો બનાવ્યો છે। મીસુબેન અત્યારે સાંજ પડી ગઈ ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કહી દીધું, કેમ કે આજે આખો દિવસ એ બ્લોગમાં આવી ગઈ। હા, સ્કૂલેથી આવીને ટ્યુશનમાં વહી ગઈ હતી, સ્કૂલેથી આવી નથી। તો હવે જો મેં ઓરો બનાવ્યો છે, બાજરાના રોટલા અને જે પાપડ શેકી લીધા છે, અને હવે જમવા બેસી જઈએ, ગરમા ગરમ રોટલા અને ઓરો। કેમ મીસુબેન કેટલા 1 રોટલો ખાઈ જાય ને? તો કેટલો? અડધો? થોડોક જ, એટલોક જ રોટલો મીસુબેન ખાવાના છે। તારો અમે જમી લઈએ। જો અત્યારે અમે જમીન નવરા થઈ ગયા છીએ, અને મારા મીસુબેનને બહુ ઠંડી લાગે છે, એટલે મીસુબેને જો સ્વેટર નથી પહેર્યું, પણ કાનપટ્ટી લગાવી લીધી। કા હા, જો મને હમણાં નવી ગણપતિ નીકળી તો મેં નવી ગણપતિ લીધી છે,
જો આને માટી દેખાડો. જો સસલી એવી સસલી કા હવે જો મ્યુઝિક વાળી આમ કરી એટલે મ્યુઝિક જેવું વાગે કા વાહ એટલે મિસ્તુબેન હવે સસલા ટાઈપ કા કાનપટ્ટી લઈ લીધી છે બધાય કોક લે એટલે લેવું જોઈએ ને ક્લાસમાં બધાય લીધી ને તો મને કે મને પેલા ઈ લઈ આવી જ દે એટલે મને પાસે ધરા લેવડાવી કા હા બેનને બધું જોતું જ હોય એટલે બેનને જો સ્વેટર નથી પહેરવું ઠંડી લાગે ને તો ઠંડી તો હવે થોડી થોડી પડવા જ માંડી છે એટલે સ્વેટર તો એને એમ ન ઠંડી લાગતી હોય પણ કાનમાં ઠંડી લાગે કા એટલે કાનપટ્ટી જોઈએ બેનને તો આ કાનપટ્ટી લીધી ને એટલે હવે સતત લગાવીને જોઈએ કેટલાક દી લગાવીને એમ બહુ કરો ને તો ખટકાઈ જા હો કે ન ખટકાય સેલ ન હોય. સેલ ન હોય હે તો હાલો મિસુબેન એની કાનપટ્ટી પહેરી લીધી છે અને હવે આપણે પાણીમાં નાખીએ ને તોય ન હાલે. પાણીમાં કોણે કીધું પાણી નાખે તો? પાણી અંદર વાયર હોય. ઠેક અંદર વાયર હોય મિસુબેનને બધી ખબર હોય કે આની અંદર શું હોય અમે અને આ સાથે આજનો વિડીયો પણ અહીં એન્ડ કરીએ જો છીએ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ.